વિગતવાર જોઈશું અને વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વના સમાચાર, રાજસ્થાનથી પરત ફરતા બે યુવાનો ગાડી સાથે ઊંડા પાણીમાં ફસાયા હોવાની ઘટના બની છે। વાવના તળાવ રોડ ઉપર ઊંડા પાણીમાં ગાડી જતી રહેતા યુવાનો ફસાયા હતા। બે યુવાનો ગાડી સાથે ફસાતા ફાયરની ટીમને આ ઘટના અંગે જાણ કરાઈ હતી। થરાદ ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી બંને યુવકોનું રેસ્ક્યુ કર્યું હતું। રાજસ્થાનથી પરત ફરતા બે યુવાનો ગાડી સાથે ઊંડા પાણીમાં ફસાયા હતા। વાવના તળાવ રોડ ઉપર ઊંડા પાણીમાં ગાડી જતી રહેતા યુવાનો ફસાયા હતા। આ જ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા કલ્પેશ ફોનલાઈન પર જોડાયા છે। કલ્પેશ, ઘટના અંગે માહિતી આપશો। ચોક્કસ જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લાના થરાદ રોડ ઉપર રાજસ્થાનને ગુજરાત જોડતો રસ્તો છે, જે રોડ પણ નવો છે અને ત્યાં તળાવ ગામની સીમ છે, ત્યાં વધુ વરસાદી પાણી ભરાવાના કારણે ઘણા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે આજે વરસાદ વિરામ લીધા અને 12 દિવસ જેટલો થયો, તેમ છતાં પાણીનો કોઈ નિકાલ ન થતા ગત રાત્રે જે રાજસ્થાનથી પરત ફરતા બે યુવાનો ગાડી લઈને ત્યાં વધુ પાણીમાં ગરકાવ થયા હતા અને તેના કારણે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। જોકે સમય સંજોગે તે થરાદ ફાયરની ટીમને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ અને બંને યુવકોનું રેસ્ક્યુ કર્યું હતું। ત્યારબાદ સલામત રીતે ઊંડા પાણીમાંથી થરાદ ફાયર બ્રિગેડ ટીમ દ્વારા પાણીમાંથી ગાડી પણ બહાર કાઢી અને બંને યુવકોને દાતા તરફ મોકલ્યા હતા। જી, આભાર કલ્પેશ, માહિતી આપવા માટે। એક્સક્લુઝિવ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો। યુવાનો ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા, જોકે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। આ ઘટના અંગે તુરંત ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફાયર વિભાગ દ્વારા મોડી રાત્રે આ યુવાનોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું।